થોડું મોટું કરજો. અમારે સિક્રેસી સિક્રેસી જ ના હોય. આ થોડુંક મોટું કરવું પડશે મને. હજી ચશ્મા છે મોટું ને. કર. હા, ઓકે ઓકે ઓકે, એક મિનિટ. હવે હા, બસ બસ. બસ બસ, હા બસ. ઓકે. અમારે સિક્રેસી જ ના હોય. આખા જગતમાં પોલ વગરનો હોય તેને જ્ઞાની કહેવાય. બિલકુલ બિલકુલ પોલ ના હોય એને એને કસાય ભાવ ના હોય. પ્રશ્ન કરતા પોલ એટલે દાદાશ્રી. પોલ એટલે પ્રપંચ. જગત તો પ્રપંચમાં પડેલું છે. આ દુષ્મ કાળને લઈને બસ એક જ જગ્યાએ સ્થિર રાખ્યું છે. આ દુષ્મ કાળને લઈને પોલ એટલે પ્રપંચ. જગત તો પ્રપંચમાં પડેલું છે આ દુષ્મ કાળને લઈને. જ્યારે અમારે તો સિક્રેસી જ ના હોય કોઈ જાતની. રાત્રે એટ એની ટાઈમ તમે અમારે ત્યાં આવો આવો ને તોય અમે એની એ જ સ્થિતિમાં હોઈએ. પ્રશ્ન કરતા બીજા સંતો કરતા આપનું જુદું પડે છે. થોડું દાદાશ્રી. સમજાવો, હવે તમે સમજાવો તમે. હા, એટલે કહે છે ને દાદા ભગવાન કે અમારે કેવું છે તો કે જગતમાં જેને પોલ ના હોય કોઈ પણ જગ્યાએ એ જ્ઞાની હોય કે સમજાય. અને કસાઈ ભાવ ના હોય. પોલ અને કસાઈ ભાવ. અને દાદા કહે ને પોલ એટલે શું તો કે પ્રપંચ. પ્રપંચ એટલે ખ્યાલ આવે ને કે હા. જગતમાં કેવું હોય કે આ દુષ્મ કાળનું સૌથી મોટામાં મોટું એ છે કે પ્રપંચ એટલે એક જાતની સિક્રેસી. કઈ પણ વસ્તુ સિક્રેટ રાખવું એનું નામ પ્રપંચ. એટલે કે ક્રિયા બહાર બધા બતાડતા હોય અને અંદર આખું બીજું અલગ હોય. તો દાદા શું કહે છે કે અમારે ત્યાં રાત્રે પણ તમે આવો તો કે અમે એની સ્થિતિમાં હોઈએ. સમજાય ને. જ્યારે બીજા કોઈ પણ ધર્મની અંદર કે કોઈ પણ જગ્યાએ શું હોય તો કે સિક્રેસી જેવું હોય હંમેશા. અને ગુરુ શિષ્ય વચ્ચે પણ એક ગેપ રાખેલો હોય. સમજાય. અને પંચમારાની અંદર આ સૌથી વધારે વસ્તુ ચાલી રહી છે. શું ચાલી છે? પ્રપંચ સૌથી વધારે ચાલી રહ્યો છે. સમજાય ને. એટલે પ્રશ્ન કરતા પાછું પૂછે છે તો કે બીજા બીજા. સંતો કરતા આપનું જુદું પડે છે કે દાદાશ્રી. હા, એને જગતમાં પહેલી વખત જ આવું વાક્ય બોલ્યો છું. હજારો વર્ષોથી નથી બોલાયું એવું વાક્ય કે જેને કોઈ પણ સિક્રેટ નથી. જેને કોઈ પણ સિક્રેટ નથી. મનમાં કે કશામાં સિક્રેટ જેવી વસ્તુ જ નથી. એવું ઓપન છે. ઓપન ટુ સ્કાય. હજારો વર્ષોથી કોઈ માણસ બોલી શકેલો નહીં. બાકી સિક્રેટ વગર માણસ જ ના હોય. છેવટે વર્તનમાં સિક્રેટ ના હોય તોય મનમાં સિક્રેટ હોય. વાણીમાં સિક્રેટ હોય. પણ તે અમારે એવું સિક્રેટ નથી. એટલે અમે બધાની હાજરીમાં કહીએ છે ને કે ખોળું હોય તો બધાને છૂટ છે. બોલ્યા એટલે ખોળવાની છૂટ ખરીને. ને બોલ્યા એટલે ખોળવાની છૂટ ખરીને. ના બોલ્યા હોય તો છૂટ નહીં. ના બોલ્યા હોય તો લોકો શું કહે કે સિક્રેટ હોય જ. કારણ કે લોકો પોતાને સિક્રેટ હોય એ શું કહે. કારણ કે લોકોને પોતાને સિક્રેટ હોય તે શું કહે બીજા બધાને સિક્રેટ હશે જ. એટલે સિક્રેટ ખોળવાનું કોઈ પ્રયત્ન કરતો નથી. સમજાય ને. દાદા કેટલી મોટી વસ્તુ કરી એવું છે કે આપણે પણ આપણા મન વચન કાયાની અંદર આની અંદર એક જ જાગૃતિ રાખવાની. કેમ જેમ દાદા ભગવાન ઓપન ટુ સ્કાય હતા અને આપણને સમજણ અને જ્ઞાન પ્રાપ્ત થયું છે. સમજાય ને. તો કે પણ આપણે પણ હવે સિક્રેસી હોવી જોઈએ નહીં. કોઈ પણ જાણની સિક્રેસી એટલે શું તો કે કોઈ પણ વસ્તુ આપણે પોતાના સવારથી સાંજ સુધીના વ્યવહારમાં પણ આપણે જોઈએ ને તો આપણને કોઈ પણ ક્યારે કઈ પણ પૂછે ને ફોન આવ્યો હોય અને પૂછે કે ભાઈ શું કરો છો, બસ શું કામ છે તારે, આપણે એને સવાલ પૂછીએ અને આપણે આપણું પોતાનું સિક્રેટ રાખવાનો પ્રયત્ન. આ પ્રકૃતિની અંદર એવું અંદર રોગ પડેલો છે. સિક્રેસી રાખવાનો, છુપાવવાનો રોગ પડેલો છે. અને આપણે એવા પુરુષને જોયેલા છે કે જેને સિક્રેસી ના હોય તો કે એ રોગ આપણો જઈ શકે એવો છે. અને સિક્રેસીનો રોગ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી મહીથી પ્યોરિટી ખુલ્લી થાય નહીં. દરેક જણ એ કંઈક ને કંઈક વસ્તુ એટલે પ્રકૃતિનું એક જાતનું રક્ષણ કહેવાય. સમજે. સિક્રેસી એટલે શું તો કે પોતે પ્રકૃતિના પક્ષમાં
બેસી ગયેલો હોય અને પ્રકૃતિનું રક્ષણ કરે એ સિક્રેસી. એટલે દાદા કહે છે ને કે અમારે કોઈ પણ વસ્તુમાં સિક્રેસી જ ના હોય, સમજાય ને? તો કે એ પોતાની કોઈ પણ વસ્તુની, અને ઓપન ટુ સ્કાય કહીએ અમે, કઈ પણ વસ્તુ હોય ઓપન ટુ સ્કાય. પછી તમારે તપાસ કરવી હોય તો તપાસ કરવાની છૂટ છે, સમજાય ને? એટલે બહુ જ આ પંચમહારાની વિશે જે રેડ સિગ્નલ બતાવવા બરોબર જે દાદાએ વાત કરી છે, તો કે આ સિક્રેસી ની બાબત એ રેડ સિગ્નલ જેવી છે. આ મન વચન કાં તો કે બહારથી ના હોય, વર્તનમાં ના હોય, તો કે મનમાં સિક્રેસી રહ્યા કરે અને વાણીમાં પણ સિક્રેસી રહ્યા વગર રહે નહીં. આપણે તો આ બે વસ્તુ, વર્તનમાં બી ઘણી વર્તન એવું હોય આપણું કે લોકોને ગમે એવું ના હોય તો પણ આપણે એ વર્તન પણ સિક્રેસી રાખીએ. આમ બધે ડાયા ડાયા ફરતા હોઈએ અને પછી ઘરમાં હોઈએ તો આપણને ખબર પડી જાય ભાઈ આ કેમનું ચાલે છે. વર્તનની પણ એવું હોય છે. મનનું તો, મનની સિક્રેસી તો બહુ આપણને પોતાને જ ખબર પડે, બીજા કોઈને ખબર પડે નહીં. અને વાણની સિક્રેસી પણ એવું છે કે વાણીથી પણ કેટલી વસ્તુ ગોળ ગોળ કરીને બોલે, સમજાય ને? વાણીમાં કઈ પણ વસ્તુ સીધી હોય તો ડાયરેક્ટ બોલે નહીં, પણ ગોળ ગોળ કરીને બોલે. તો આપણે પુરુષાર્થમાં હોય અંદર રાખવાનું કે આ મન વચન કાયની અંદર હવે આનાથી છૂટા થયા છે આપણે, તો કે કોઈ પણ એની આપણે સિક્રેસી રાખવા જેવી નથી. કારણ કે છેલ્લે પ્રદીપાનંદજી કહે છે ને કે છેલ્લે લાકડામાં જ જવાનું છે, કે સમજાય ને? કે ભલે લાકડામાં જતું હોય તો એની આપણે સિક્રેસી રાખવાની જરૂર નથી કોઈ પણ જગ્યાએ. સિક્રેસી શેના માટે રાખવાની? કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરવું હોય તો જ સિક્રેસી રાખે, બાકી રાખે નહીં. અને એમના બધા સૂત્રો બધા કેટલા બધા સરસ આપે છે કે જ્યાં પ્રાઇવેસી છે ત્યાં અહંકાર છે, અને ત્યાં કર્મો છે. જગત આખું સામાં સપડાયેલું છે, ગુપ્તમાં જ સપડાયેલું છે. ગુપ્ત એટલે ગુપ્ત એટલે જ ત્યાં આગળ ગુનો છે. જ્યાં જ્યાં ગુપ્તતા છે ત્યાં ગુનેગારી છે. ઓપન ટુ સ્કાય રાખો, પણ સમજાય? આમાં અશુકાંતજી અમુક વસ્તુ તો તમારે ગુપ્ત રાખવું પડે. ફોર એક્ઝામ્પલ, તમારો કસ્ટમર આવે તો તમે કેટલાનો ભાવ લીધેલું, હા, તો એ તો ના કે એને તો એ ઓપન ના થાય ને, એને કહેવાની જરૂર ના હોય ને એવું બધું. એટલે કેવું છે તો કે એ આખો જે બિઝનેસ નો ભાગ છે, બરોબર છે. અને કસ્ટમર હોય તો જનરલી આપણને પૂછે નહીં કે ભાઈ તમે શું ભાવે ખરીદી કરી છે, તો આપણે એને એ રીતે ગુપ્ત રાખીએ નહીં, પરંતુ એને એને સમજણમાં જવાબ આપો ને ભાઈ અમે આ ભાવે ખરીદીએ છીએ. અને ઓપન ટુ સ્કાય તમે બિઝનેસમાં પણ ઓપન ટુ સ્કાય રાખો ને તો પણ તમારું કશું નુકસાન જાય એવું છે નહીં, સમજાય? કારણ કે આખું બધું જ્ઞાન વ્યવસ્થિત ને આધારે જ બધું કસ્ટમરોની સિસ્ટમ છે, સમજાય ને? એમાં તમે, અને એમાં તો બિઝનેસમાં તો ઓર ફાયદો થાય એવો છે. જેટલું ઓપન ટુ સ્કાય બિઝનેસમાં આવીશું ને એટલા કસ્ટમરોનો વિશ્વાસ આપણી પર વધતો જાય છે, સમજાય ને? એ એક એનું સાયન્સ છે. એ સાયન્સ, હવે એ સાયન્સ હજુ આપણે અંદર ઉતારેલું નથી, પણ એ સમજણમાં છે કે જેટલું જેટલું, કારણ કે કસ્ટમરોને ખબર છે કે અહીંયા આપણે છેતરાઈશું નહીં. એ લાંબે ગાળે આપણને કે એની માટે તમારે લાંબા ગાળાનો સમય આપવો પડે. પરંતુ ઓપન ટુ સ્કાય એમાં ક્યારેય પણ કસ્ટમરના ભાગમાં હોય, વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ, કારણ કે સામેવાળાનો વિશ્વાસ આપણી પર બેસશે. અને જો સિક્રેટ રાખીશું અને પછી એને ખબર તો પડવાની જ છે, સમજાય ને? ગમે ત્યારે ખબર તો પડશે. ત્યારે જે સિક્રેટ રાખેલું તો એટલા વર્ષોનું તમારી જે કમાણી હશે કશી, પછી એને એમ થઈ જાય કે ભાઈ આની પર વિશ્વાસ કરવા જેવો નથી. એટલે કોઈ પણ જગ્યાએ જેટલું ઓપન ટુ સ્કાય એટલું હશે ને એટલો લોકોને આપણી પર વિશ્વાસ વધતો જશે. અને જેટલું સિક્રેસી હશે એટલો લોકોનો આપણી પરથી વિશ્વાસ ઘટતો. એટલે છેલ્લે જ્ઞાની ઓપન ટુ સ્કાય હોય એટલે કે દરેક જગતના બધા જ જીવોને એમની પર વિશ્વાસ આવે, સમજાય ને? અને જેટલું સિક્રેટ હોય એટલો આપણી પર લોકોને વિશ્વાસ આવે નહીં, એવું સમજાય છે. આ જો ને, આ જો ને, આ સિક્રેટ હા ને લીધે બધું અટક્યું છે ને. મોક્સ હા, એટલે ઓપન આ ટુ સ્કાય. સિક્રેસીને લીધે બધું અટક્યું છે ને. મોક્ષ એટલે ઓપન ટુ સ્કાય. એનો મોક્ષ માટે, એનો મોક્ષ માટે જલ્દી પાર આવે, સમજાય ને? એટલે તો કે જેટલા ઓપન ટુ સ્કાય હોય એનો જલ્દી પાર આવે એવો છે. સિક્રેટને લીધે બધું અટકી પડ્યું છે. જ્યાં જ્યાં પણ આપણે બધી વાતો અંદર દબાવ ગયા છે, મનથી, વાણીથી, કાયાથી, તો કે આપણો પોતાના જ મોક્ષ ઉપર અટકણ છે. સિક્રેસીની જરૂરિયાત એ સંસાર કહેવાય, અને સિક્રેસી નથી અને એની જરૂરિયાત નથી ત્યાં સંસાર નથી. મારો એક જ ક્વેશ્ચન સૂત્રની આન્સર અંદર આવી ગયો. બધું જવાબ આવી ગયો. જો આવી તમારે સંસારમાં બધું જોઈએ, સમજાય ને?
સંસાર લાંબો કરવો હોય તો બધું જોઈએ, અને લાંબો નથી કરવો તો કે ઓપન ટુ સ્કાય રહો. કોઈ પણ જગ્યાએ તમે ઓપન ટુ સ્કાય રહેશો તો એ સંસાર ધીરે ધીરે આથમતો જશે, અને સંસારમાં કોઈ પણ જાતની તકલીફ પણ આવશે નહીં. એટલું આ દાદાની બધી વાતો એટલી બધી એમની પ્રેક્ટિકલી છે ને, કોઈ પણ જાતની કોઈ પણ વાતની સિક્રેસી ના હોય ત્યારે બોલતું ઉપનિષદ થાય. બોલો કેટલી મોટી વસ્તુ કીધી કે કોઈ પણ વાતની સિક્રેસી ના હોય ત્યારે બોલતું ઉપનિષદ થાય. એટલે ઉપનિષદ એટલે મહાન. જ્ઞાન સમજાય? જ્ઞાન એટલે જ્ઞાન જ કહેવાય ને, એ જ્ઞાન જ ને. તો એવું છે, તીર્થંકર સિવાય કોઈ પણ સિક્રેસી રહિત હોય નહીં. તે અમારે કોઈ સિક્રેસી નહીં. સમજાય ને? અને આપણને એ જ સમજણ આપી છે આ જાગૃતિ. હવે આપણને ખબર પડી આ વસ્તુ, તો આપણે પોતાના મનોવચન કાયના અભ્યાસ આપણે કરીએ ને, તો ક્યાં કઈ કઈ બાબતોમાં સિક્રેસી છે તો આ ફાઇલ નંબર 1 ને કહેવાનું. સમજાય ને કે આમાં સિક્રેસી રાખવા જેવું કશું છે નહીં. સિક્રેસી રાખી તો તને કઈ નુકસાન, ઓપન થઈશ તો તને કઈ નુકસાન જશે નહીં. તો એ જ્યાં જ્યાં પણ પહેલું આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લેવાનું કે આપણે કઈ કઈ બાબતોની અંદર આપણે સિક્રેસી રાખીએ છીએ, અને પેલા મનથી કઈ બાબતમાં રાખીએ છીએ, વાણીથી કઈ બાબતમાં, અને આ કાયાની કઈ કઈ બાબતોમાં. તો કે એ બધી પેલા લિસ્ટ બનાવીને જોઈશું તો આપણને જાગૃતિ એ બાબતની ઉત્પન્ન થશે. અમુક તો જરૂર વગરની આપણે સિક્રેસી રાખતા હોઈએ છીએ. કોઈ પૂછે તો વાત દબાવવા, જરૂર વગર, જેની કોઈ જરૂર નથી. સમજાય ને? જેને કોઈ, સમજો હું તમને પૂછ્યું રજનીભાઈ તમે ક્યાં ગયેલા, તો કઈ નહીં, અહીં બહાર ગયેલો. હવે ગયા હોય જમવા, હવે એમાં કઈ વસ્તુ નથી. આપણે એમ કઈ જમવા ગયેલા તો એને કઈ ફરક નથી પડવાનો પૂછનારને, અને આપણને કઈ ફરક નહીં. પણ એક આપણે પ્રકૃતિની અંદર આ એક ટેવ પડી ગઈ છે કે કઈ બધી વસ્તુ આપણે કહેવાની, અને સંસારના લોકો આપણને શીખવાડે છે પણ એવું. સમજાય ને કે ભાઈ બધું બધાને કહેવાય નહીં, બધું આને કહેવાય નહીં. આ જયારે કોઈ પૂછે તો કહેવાનું, સામેથી કહેવાની જરૂર નથી. એટલે શું તો કે ભાઈ સામેથી કહેવું એવું નથી, પરંતુ કોઈ પૂછે આપણને તો આપણે એને કહેવાય કે ભાઈ હું આ જગ્યાએ ગયો હતો. એવું છે. સમજાય ને? તો કે આ અંદર આપણે પોતાના મન વચન કાયમ આપણે અભ્યાસ કરીશું ને, તો આ બધી અંદર જે બી નાની નાની બધી પોલવાળી વૃત્તિઓ છે ને, એ આપણને દેખાતી જશે. સમજાય ને? પોલવાળી વૃત્તિઓ આપણને દેખાતી જશે. પેલા આ બાર બોડીની, પછી મનની અંદર. સમજાય ને? મનની અંદર હોય, પછી આ વચનની અંદર હોય. મનની અંદર કેવું હોય, મોબાઈલ જોતા હોઈએ તારે કોઈ જેવું કોઈ આવે ને તરત જ બદલી નાખીએ. સમજાય? જેવું કોઈ આવે તો બદલી નાખીએ, જેવું કોઈ આવે તો ચેન્જ કરી નાખીએ. એ શું? આ બધી સિક્રેસી વૃત્તિઓ છે અંદર. કેવી વૃત્તિઓ છે? બધી સિક્રેસી વૃત્તિઓ. કેમ? તો બધાની વચ્ચે આપણે નથી જોઈ શકતા, એ આપણી સિક્રેસી વૃત્તિ છે. એટલે એ આપણે અંદર ફોકસ નાખી દઉં તો આપણને દેખાશે કે આટલી આટલી જગ્યાએ છે, તો એની પર આપણે પછી પુરુષાર્થ અંદર મંડાતો જશે. સમજાય ને? પછી આપણને એવા દાદા ભગવાન જેવું પણ ઓપન ટુ સ્કાય થવાની શક્તિઓ અંદર ખુલ્લી થતી જશે. બરોબર છે? બરાબર, બહુ વેરી ગુડ. હે હા હાર્દિકભાઈ, આવો ટાઈમ મળે તો આપણે આવું કરીશું. નેક્સ્ટ ટાઈમ આપણે સિક્રેસી વધારે વાંચીશું. શું કાંજી? ચોક્કસ ચોક્કસ. ઓકે, હવે ટાઈમ થઈ ગયો છે. આપણે શ્રીમંત બોલાવો. અમીબેન છે? ઓકે ઓકે. ઓકે, શ્રીમંત બોલાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્માઓ હવે પછીનો ઝૂમ પ્રોગ્રામ કાલે જય સવારના 6:30 વાગે સચ્ચિદાનંદ. વિધિમાં મળીશું.